હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનો ભરેલો ભીંડો બનાવીશ. ભરેલો ભીંડો બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ ભીંડો લીધો છે. તેને સરસ રીતે ધોઈ લીધો છે અને તેના નાકા કાઢીને આપણે વચ્ચેથી કાપા પાડી લઈશું. બધા જ ભીંડાને નાકા કાઢીને વચ્ચેથી કાપા પાડી લઈશું. હવે અહીંયા મેં 7 થી 8 કળી લસણ લીધી છે. તેમાં મીઠું નાખી દીધું છે. મીઠું નાખીને બરાબર રીતે ખાંડી લઈશું. હવે તેમાં 2 ચમચી મરચું નાખી દઈશું. 1 ચમચી દળેલું જીરું નાખી દઈશું. અડધી ચમચી હળદર નાખી દઈશું. 2 ચમચી જેટલું તેલ નાખીને બરાબર રીતે લસણિયાને મિક્સ કરી દઈશું. ભીંડામાં ભરવાનો મસાલો તૈયાર છે. હવે દરેક ભીંડામાં આપણે મસાલાને ભરી દઈશું. ચપ્પાની મદદથી આવી રીતે મસાલો ભરી લઈશું. આવી રીતે મસાલો સરસ રીતે બધા જ ભીંડામાં ભરી લઈશું. બધો જ મસાલો ભીંડામાં ભરી લીધો છે. હવે આપણે વઘાર કરીશું. તેના માટે એક કડાઈ લીધી છે. કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. તેમાં રાઈ ઉમેરી દઈશું. હિંગ ઉમેરી દઈશું અને હવે ભરેલો ભીંડો ઉમેરી દઈશું. ભીંડાને બરાબર રીતે હલાવી લઈશું. બે થી 3 મિનિટ સુધી હલાવી લઈશું. એક ચમચા જેટલું પાણી ઉમેરી દઈશું. ભીંડાને ઢાંકીને સરસ રીતે ચડવા દઈશું. 5 થી 6 મિનિટ સુધી ચડવા દઈશું અને તૈયાર છે આપણો 7 મિનિટમાં ભીંડો. તમે આવી રીતે ભીંડો જરૂર બનાવજો.